જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જિગ્નેશ રાઠોડ। તો મિત્રો વાત એ કરવાની છે જે ગઢડા તાલુકાનો જે સાંજણાવદર ગામનો જે રમેશ દેવી પૂજક છે, જે લુખીના પેટનો જે દેવી પૂજક સમાજની જે મેટર હોય છે અને જે એની માતાજીની પણ મેટર હોય છે, અને જે ગઢડિયા ગામે આવીને જે નળિયેર ફોડી અને એમ વાત કરે છે કે જે આ વાલ્મીકી સમાજ હોય કે પછી દલિત સમાજ હોય કે પછી કોળી સમાજ, આ એને ગેરબંધારણીય શબ્દ બોલી અને ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો અપલોડ કરેલો છે। અને જે આ વ્યક્તિને આપણે ફોન કરવી છે તો એ ફોન ઉપાડતો નથી અને એનો છોકરો ફોન ઉપાડે છે તો સરખી વાત નથી કરતો, બરોબર। તો આ એના છોકરાનો આ નંબર છે, આને ફોન કરી અને કાયદાનું ભાન કરાવો, બરોબર। કારણ કે વારંવાર આ વ્યક્તિ છે એ સાધના વદનનો છે અને વારંવાર આવી રીતે અનુસૂચિત જાતિની જે લાગણી દુભાઈ એવા જે ગેરબંધારણીય શબ્દ બોલી અને વારંવાર આવા વિડીયો અપલોડ કરી અને આ સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે। તો મિત્રો આ વિડીયો તમે આખો સાંભળો। જે મેરામણભાઈ આહિર છે તેને પણ ફોન કર્યો અને વિપુલભાઈ સોંદરવા પણ રાજકોટ, અને મેં પણ એની સાથે પણ વાતચીત કરી, બરોબર। છતાંય પણ આ જે લુખીના પેટનો હજી સુધી વિડીયો માફીનો મૂકવામાં આવેલો નથી, એટલે જેથી કરીને સમાજને આ વિડીયો ફોગે અને આ જે લુખીનાને ફોન કરી અને એને કાયદાનું ભાન કરાવો। તો મિત્રો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરો, જેથી આવી રીતે આ સમાજને ટાર્ગેટ ન કરે, દલિત સમાજને અને વાલ્મીકી સમાજને, બરોબર। તો ગેરબંધારણીય શબ્દ બોલશે તો પણ કાયદાકીય એની ઉપર પગલાં લેવામાં આવશે અને એની ઉપર ગુનો દાખલ કરવામાં આવશે, બરોબર। તો જય હિન્દ જય ભારત। આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને આને કાયદાનું ભાન કરાવો। આના નંબર પણ નાખેલા છે, તો સાંભળો। હાલો 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 હા બોલો। જિગ્નેશભાઈ, આ ભાઈ કોણ વાત કરે છે? હા, ઓલા રમેશભાઈ રહ્યા ને, ઓલો વિડીયો વાયરલ કર્યો ને જ્ઞાતિ વિશે બોલીને। રમેશભાઈ, હા, હા, પણ એ એનો ભાઈ કોણ વાત કરે છે? એનો છોકરો છે આ। એનું નામ પૂછો ને ભાઈ। એનું નામ છે, શું નામ છે લે ભાઈ? ભરતભાઈ બોલો। શું આપણે નામ છે? માન મર્યાદાથી જિગ્નેશભાઈ સાંભળો, આપણે માન મર્યાદાથી વાત કરવાની છે, કાયદા વિરુદ્ધ જઈને આપણે વાત નથી કરવાની થતી, પેલી વસ્તુ ઈ। હા, ભરતભાઈ, હા સાંજે તમારી ને મારી બે ભાઈની વાત થઈ હતી, આપણે વિપુલભાઈ સોંદરવા બોલું, રાજકોટ થી, હા થઈ હતી। બરાબર છે? હવે તમે જે ઓડિયો મોકલ્યો છે એ ક્યાં ભાઈનો ઓડિયો મોકલ્યો ભરતભાઈ? એ મારા ભાઈ નો જ છે। તો તમારા ભાઈએ આવું બોલ્યું હતું? એને નતું બોલ્યું, તો મારા બાપુ બહાર ગયા હતા એટલે તમારા બાપુ બહાર ગયા હોય તો બાર ખોટે ખોટું આ વાદ વિવાદ નો વિશ્વાસ કરવાનું થાય કે આ પતાવવાનું થાય, કે તમારું ગણતરી શું છે? કદાચ એફઆઈઆર દાખલ કરવાનું થાય ને તો અમે રેકોર્ડિંગ ને અમે બધા અત્યારે છે ને સીડી પેન ડ્રાઈવ કરી નાખી છે, બરાબર? હવે તમે એમ કહો કે મારા બાપુ બહાર ગયા ને મારા બાપુ ઘડીક વાં ગયા ને તમારા બાપુ જ્યાં ગયા હોય નહીં, અમને કઈ વાંધો નથી, બરાબર છે? પણ ક્યાંક ને ક્યાંક આ સમાજમાં ખોટું ખોટું ઉજાગર થાય ને સમાજની અંદર ક્યાંક ને ક્યાંક ભડક જાગે ને ક્યાંક ને ક્યાંક કાયદાકીય પ્રવૃત્તિ થાય, એવું કરવું છે કે આ વિડીયો મુકાવવો છે આપણે 2, 5, 10 કે 15 કે 1 કલાકમાં 2 કલાકમાં? તમે કયો ભાઈ? માફીનો વિડીયો તમને નાખી દીધો છે। પણ ઈ કોણ છે હવે માફીનો? ભરતભાઈ, તમે શું સમજો છો? અમે એજ્યુકેટેડ માણસો છીએ, અમે મારો પોતાનો નાખી દો। તમારો શું છે ભાઈ? તમે બોલ્યા છે, તમે બોલ્યા છો, અત્યારે વિડીયો કરવો પડો તમે। પણ તમે સાંભળો ભાઈ, જિગ્નેશભાઈ કયો તો બોલ્યું છે કોણ? એમ નહીં ભાઈ, ભલે મારા બાપુ બોલ્યા પણ હું નાખી દઉં મારો અત્યારે પણ તમે નથી કીધું ને, તમે કે કઈ રીતે તમે વાકમાં નથી, તમને અમારે કઈ રીતે કેવું ભાઈ? હા, તો તમે વિડીયો ઉતારી નથી નાખી શકતા કે તમારે એમાં ઘટે છે એમ? નાખી દઈ એમ ક્યાં ના પાડવી છે? હા તો નાખો ને ભાઈ, તમે નાખી દઈ કાલ હાંજ તમે આ બધી સિસ્ટમ કરીને બેઠા છો। એ મારા બાપુ આવે ને, તમારા બાપુ ક્યારે આવશે? જિગ્નેશભાઈ પૂછો તો હવે તમે તમારી રીતે। એટલે જિગ્નેશભાઈ ભાઈ ઘડીક તમે એમ કહો છો ગામમાં ગયા છે, ઘડીક કયો હમણાં આવે, ઘડીક કયો મોરબી ગયા છે, અને તમે તમારા બાપુ ગેરબંધારણીય શબ્દ બોલે છે, અમારી સમાજને નીચી બતાવવાની કોશિશ કરે છે। તમે ક્યાં કઈ એવું બોલ્યા? અમે ક્યાં કઈ બોલ્યા? અને જો ભાઈ તમારા કદાચ સમાજની અંદર તમારી બેનો દીકરીઓ કદાચ હમણાં અમારા માણસો ફોન કરે ને ધમકાવે ને, તો એ કાયદાકીય રીતે વાત કરતા હોય ને તો કાયદાકીય રીતે જ વાત કરજો હો મારા ભાઈ। હા હા, બાકી ખોટી છે ને ફાકા ફોજદારી એકેય ન કરતા। ના ના, એ તમારે એક તો તમે સમાજને ગમે એવું બોલી નાખો, એક તો તમે સમાજને ગમે એવો અડધૂત કરી નાખો, અને પાછા તમે ગમે એ ફોન કરતા એને ધમકાવો છો। તમને કોઈ ગાડું દીધી અમારા સમાજના ફોન આવ્યો તો? ના કોઈ નથી, મારી વાત તો તમે કેમ ગમે એવું મજા આવે એમ કરજો કે ઉનીએ વિડીયો તમે એટલે કાલને તમે બીજા ભાઈને માફી મંગાવીને એવું કરજો કે અમારા બાપો માફી ન માંગે એમ। અને જો મેં ભૂલ કરી હોય તો મારે માફી માંગવી પડે, મારા બાપે ભૂલ કરી મારા બાપને માફી માંગવી પડે, સમજી લેજો ભરતભાઈ। હા હા, તો તમે કેમ વિડીયો નથી મૂકતા ભાઈ? તો હા અમે નખાઈ દો, હા તમારા બાબુ આવે જ નહીં। આ જિગ્નેશભાઈ વાત કરો, જિગ્નેશભાઈ કહી દો તો ટાઈમ લઈ લો તો ભાઈ જિગ્નેશભાઈ અમારે હાજ નથી જોવાની, બરોબર? અમારો સમાજ અત્યારે ભેગો થયો છે અહીંયા કણે, બરોબર? અમે પોલીસ સ્ટેશન જ છીએ, કરવું છે હું કહી દો જિગ્નેશભાઈ ને। એટલે તમારે શું કરવાનું છે બોલો? કાયદાકીય લડવાનું છે કે પછી? હા, કાયદાકીય લડવું હોય તો આપણે કોઈને તુકારો નથી દેતા કે આપણે કોઈને કઈ કહેતા નથી। કાયદાકીય લડવું તો એફઆઈઆર તમે નથી ચાલુ કરો, જામનગર થી, દ્વારકા થી, રાજકોટ થી, જુનાગઢ થી બધે એફઆઈઆર કરો ભાઈ। હા, એટલે ભેગું નહીં થાય, તમને પેલા કહી દઉં છું, રેડી?
અને તમારા કોઈ કદાચ સામાજિક કોઈ આગેવાનો હોય ને એને ફોન કરવો હોય તો તમારે- કરી દેજો. હા, તમારે જે જેને લાગે કેવું હોય એ કહી જુબાની દેજો. એનો વિડીયો મૂકવો જ પડે. હા હા જિગ્નેશભાઈ હું મારી વાત તમે સાંભળો, તમારે ને મારે કઈ વેર નથી, બરોબર? કોઈ વેર વેર અમારા નથી, આખા ભરતભાઈ. અમારા સમાજને તમારી તમે આખો વિશે- કેવા સમજ્યા તમે વિચાર કરો. તમારી વિશે અમે અશબ્દ બોલ્યા છીએ ભાઈ. હા પણ તો ઈ એનો જે વિડીયો તમને સાંભળો, એ ભાઈ ભાઈ સાંભળો તો. હા ભરતભાઈ તમે કાંઈ નથી બોલ્યા. હા જે બોલવા વાળા વ્યક્તિ છે હા બરાબર, એમનો પ્રસ્તાવનો વિડીયો હોય. કઈ હું આગળ હું ગમે એવું કહી દઉં અને પછી હું મારો દાડિયો મૂકીને કહી દઉં કે ભાઈ અમે જે કઈ બોલ્યા એ કોણ માન્ય રાખવાનું, ચાલો કયો જઈ તમે મને, હાલો ભરતભાઈ હા મારી વાત સાંભળો બોલો. જિગ્નેશભાઈ. અને સાંભળો ભરતભાઈ, હવે હું તમને કહું, આમાં લેડીઝ ક્યાંય ઇન્વોલ્વ નથી ને, તો તમે લેડીઝ ને વચ્ચે ઇન્વોલ્વ ન કરતા. તમે મર્દાનગીની વાતો કરો છો ને બધાય, બરાબર, તો તમે જણ જ વાતો કરો. ખોટી ખોટી આપણી લેડીઝ આપણી બેનું દીકરીઓ હોય ને એને આમાં ઇન્વોલ્વ ન કરાય ભાઈ. આપણે જે કઈ કર્યું છે ને તો આપણે આપણી રીતે પતાવી લેવાનું હોય. કાંઈ વાંધો નહીં જિગ્નેશભાઈ, હું તમને શું કહું છું, હમણાં સાંજે તમને વિડીયો હું નખાવું છું. જિજ્ઞેશભાઈ ને ટાઈમ આપો. હું વિપુલભાઈ સોંદરવા રાજકોટ જો હજી તમે હાન નું કરો છો ને, હાંજ પછી કેટલી ફરિયાદ થાય હાંજ સુધી માં ઈ કઈ નક્કી નથી. ને હું તમને એમ કહું છું ભાઈ ભરતભાઈ, હા નખાઈ દીજો, પણ પછી ફોન બંધ થઈ જશે ને. અરે બંધ થઈ જાય. તમે સાંભળો, તમારે વિડીયો કઈ રીતે બનાવવાનો છે ને જિજ્ઞેશભાઈ ના પેલા બોલ સાંભળી લો, તમે રેકોર્ડિંગ કરી લો. જે જિજ્ઞેશભાઈ ને કહો તો કઈ રીતે વિડીયો બનાવવાનો છે ને એ કહી દો ખાલી. ભાઈ નો ખબર પડતી હોય ને તો કહી દો ખાલી. ઈ તમારે એમ કહેવાનું કે ભાઈ અમારે દેવી પૂજક સમાજની. જિજ્ઞેશભાઈ એક મિનિટ ભરતભાઈ, હા તમારા જે બાપુ ને તમારા ઓલા જે કાકા હતા અને અહીંયા ગેરબંધારણીય શબ્દનો જે ઉચ્ચાર કર્યો છે અને જે કઈ જ્ઞાતિ પ્રત્યે અડધૂત કર્યા છે સમાજને, ઈ સમાજનો કઈ રીતે એવો વિડીયો બનાવવાનો છે ને ખાલી, બરાબર છે, ઈ ખાલી જિજ્ઞેશભાઈ કહે ને એટલો વિડીયો જિજ્ઞેશભાઈની દ્વારા તમે નાખી દો. જિજ્ઞેશભાઈ મૂકી દે. આગળ તમે કાલે 10 મિનિટમાં વિડીયો આવશો ને તો તમને 15 મિનિટ એ તો કોઈ એકનો ફોન નહીં આવે. હા નકર પછી સાંભળો, નકર પછી અમે કાયદા કઈ રીતે અમે લડવા અહીંયા બધા ભેગા થયા છે, અમે એફઆઈઆર ચાલુ કરી દઈએ ભાઈ આના સમાજની વિરુદ્ધ અમારા અપશબ્દ બોલીને અમારી સમાજને અડધૂત કરી છે, બરાબર, તો જિલ્લા વાઇઝ ને તાલુકા વાઇઝ ને ગ્રામ્ય વાઇઝ એફઆઈઆર થાય, બરાબર. તો એવું કરવું છે કે તમારે 10 મિનિટમાં 15 મિનિટમાં એમ નહીં. તમે એમ કહો કે બાપુભાઈ છે ને ફલાણા તો વિડીયો બનાવવો હોય, બરાબર, અહીંયા તમારા બાપુ ગમે ત્યાંથી ઉભા રહી છે, તો અત્યારે તમારે માફીનો વિડીયો બનાવો, તમારા બાપુ પાસે ટાઈમ નથી. હા એ બનાવી નાખ્યો, હાલો ને. તો બનાવવો જ પડે ને. એમ કઈ તમે ગમે એના દાડિયા મોકલે એમ થોડું કઈ હાલે. કાંઈ વાંધો નહીં, હાલો. અરે યાર સમાજને તમે જોવો તો ખરી. મેં તમારી યારે સાંજે વાત એટલી કરી, તમને નથી ખબર પડતી કે ભાઈ મનુષ્ય અવતારમાં કદાચ ભૂલ થઈ ગઈ હોય તો આપણે ભૂલનો પ્રસ્તાવ મૂકીને વિડીયો બનાવીએ. તમે દાડિયા મોકલો એટલે એમ થોડું હાલે કઈ દાડિયા. કાંઈ વાંધો નહીં, બનાવી નાખ્યું. તમે જો આડો ફોન રાખીને અને તમે વિડીયો ઉતારી નાખો કે ભાઈ અમારી દેવી પૂજક સમાજની મેટર હતી, અમારી માતાજીની મેટર હતી, એમાં અમે દલિત સમાજ ને વાલ્મીકી સમાજને વિશે અમે ગેરબંધારણ શબ્દ બોલી ગયા છીએ, તો ઈ સમાજને લાગણી દુભાણી હોય તો અમે માફી માંગવી છીએ, બરોબર. હા કાંઈ વાંધો નહીં, અમે ઓડિયો બનાવી નાખી, વિડીયો તો હાલે ને. વિડીયો ઓડિયો નહીં ભાઈ. તમે જેમ બોલ્યા છો એમ જ બોલવાનું છે. બોલ્યા એ જિજ્ઞેશભાઈ સાંભળો, હા. ઈ વિડીયોમાં બોલ્યા છે, આપણે વિડીયો જોયા છે. હા, બરોબર છે. આપણે ઓડિયો મંગાવી લે. હા બરોબર છે. અને તમે ઓડિયોમાં તમે એમ કહો ઓડિયોમાં, તો તમે વિડીયોમાં ઓલા ભાઈને ઊભા કર્યા જે કોઈ નહોતા એને. હા ઈ પુરાવો છે અમારી પાસે, સમજી લેજો. જોતા અમે તો કાયદા કઈ કરીશું ને તો ઈ બાપાનો ફોટો અમે છે ને પેન ડ્રાઈવ માંથી નાખી દીધા ને સીડી બનાવી લીધી ભાઈ. અમે અમારી તૈયારીમાં જ છીએ. પણ આ તો બને ત્યાં સુધી કે ક્યાંક ને ક્યાંક 2-5 માણસો તમારા વ્યવસ્થિત હોય ને એની હારે અમારો સંબંધ હોય, સમજી ગયા તમે? તો વિપુલભાઈ હાજી, હવે આપણે આ બધા સમાજ ભેગા થયા છે તો હવે હું આ 5 મિનિટ તમારી કીધું, તમે કીધું બરોબર તો નહીં, પણ વાંધો નહીં ભાઈ પાસે ટાઈમ લઈ લો જિજ્ઞેશભાઈ. તમે એમ કીધું ને કે 5 મિનિટ ખમી જાવ, એના પૂછી લો. હવે અમે તો કાગળિયા દઈ દેવી છે. કાંઈ કોઈ વસ્તુ આપણે કરવા નથી થતું. આપણે કાયદાથી હાલવાનું છે. કદાચ ઈ ભાઈ માફી ન માંગે તો આપણે બધા કાયદાથી હાલશું. કદાચ એને 5 વાગ્યા સુધી રાહ જો. ના અમે 5 મિનિટ સુધી વાટ જોઈ છે, બરોબર. સાંભળો તો ખરી જિજ્ઞેશભાઈ, મારી વાત સાંભળો. 5-5:30 વિડીયો નાખી દઈશ. હાલો રેડી. હમણાં ઓલાને એમને ઓલા આયર નો ફોન આવ્યો તો ત્યારે તમે એમ કીધું કે હમણાં અડધી કલાકમાં નાખો, બરોબર. હવે અમને 5 વાગ્યાનું કહો છો, એકને હાંજ નું કહો છો, એકને મોરબી નું કહો છો, એકને કહો છો કે ખોપાળા રહું છું, એટલે આમાં તમે ફર્યું બોલો છો. મારા બાપુ અરે ઓનલાઈન માં તમને વાત કરાવું. તમારા બાપુને પેલા ત્રહો નો રહે તો આ બાપુને કહેવાય કે આવી હરિધુમડા ન કરે, બરાબર છે? હા એમ ઓનલાઈન માં એ તો વાત કરાવી હતી. સાંભળો, ઈ તો એના નંબર મૂકતા શું થતો હતા? તમે તો ખોટા હેરાન થાવ. એનો નંબર બોલો હાલો, તમે નંબર બોલો હાલો. કોનો? એનો નંબર બોલો. એ જિજ્ઞેશભાઈ સાંભળો, ઈ નંબર આપણે કઈ જરૂર નથી. આ ભાઈ એમ કહે છે 5 વાગ્યા સુધી, બરાબર. તો તમારો છેલ્લો 5 વાગ્યાનો ટાઈમ છે, 5:30 નો ટાઈમ નથી. નકર અમે બધી સમાજ અમારી રીતે કાયદાકીય પ્રવૃત્તિ કરશું, બરાબર છે? હા કાંઈ વાંધો નહીં. હા, એટલે કરવાનું છે કે નથી કરવાનું એ મને આનંદ જવાબ દઈ દો. એટલે આ રેકોર્ડિંગ એ મૂકવાના જ છે એમ. હાલો ભરતભાઈ, કાપી નાખો ને એ થઈ જાય. એલા ભાઈ આનું ગામમાં છે ને દબદબો છે, આ દારૂની નું બધું કરે છે. એ ભલે ની કરતા હોય તમે ખુલ્લો મૂકો, વિડીયો ચાલુ કરી દો, ત્યાંથી બનાવવાના હોય ભાઈ. હા
બરાબર. હા એ તો વિડીયો અત્યારે મેં મૂકી દીધો છે. ઈ મૂક્યો ને હવે આ આના recording બાપાના ને નંબર લઈ વિડીયો લ્યો બધે અને મૂકો. બે માં ફોન જાય સમજ્યા. હા પણ એમાં એવું છે કે ઈ વિજયભાઈ થોડુંક કરે છે સમજી ગયા. હા તો એને હાલવા દ્યો. હું વિજયભાઈ માં રેકોર્ડિંગ નાખી દઉં છું એટલે આપણે બધા છે ને લાઈન ચાલુ રાખો, લાઈન મૂકવાની નથી થતી બરાબર. કાંઈ વાંધો નહીં, હારું હાલો. અને હવે તમે પીછેટ ન કરતા હો, આમાં એક દી કદાચ તમારે બેંક નું કામ પત્યું હોય ને તો હવે ઓડિયો વિડીયો ચાલુ રાખો બરાબર છે. ના ના એ જ કરવું છે અત્યારે, આનું જ વાંથી ઉપાડવાનું છે. નિલેશભાઈ મારો ઓડિયો મૂકી દીધો છે બરાબર છે. એટલે મૂકવાનું ચાલુ કરી દો. બેસરભાઈ ને કહી દો મૂકી દે, તમે મૂકી દો એટલે આગળ ઉગાડું થાય એટલે આગળ ફાટે કે ન ફાટે હું તમને એમ કહું સમજી ગયા. કાંઈ વાંધો નહીં, હાલો. હા ભલે ભલે. હા હાલો, હા બોલો. મેરામણ આહિર બોલું ભાઈ. હા મેરામણ આહિર બોલો. તમે કોણ બોલો? બોલો ને. કોણ બોલો તમે? ભરત બોલું. હા હા બોલો. હલો, મેં એક તમારો ઓડિયો સાંભળ્યો, તમે કઈક બાબા સાહેબ વિશે ને સમાજ વિશે બોલો છો. હા ભાઈ અમારી નાઈટ નું બધું હતું એમાં તમારું પણ નામ તમારા નાઈટ નું હોય બોલાય. તો બીજાને, તમારા નાઈટ નું હોય તો બીજા સમાજ નું કહેવાનું હોય. હે હા તમારા સમાજ નું બોલાય છે ભાઈ અને એને તમે ભૂલ માફી માંગી લીધી. એમને હું મેરામણ આહિર કેને માફી માંગી? કોને માંગી? તમારા બાપાએ માંગી? હમ. હે તમારા બાપા બોલ્યા હતા ને? હા મારા બાપુએ ફોન કર્યો હતો. કોને માફી માંગી? ઓડિયો આવ્યો માફીનો? ઓડિયો કઈ કીધો નથી ભાઈ. તો ઓડિયો તો ચડાવવો પડે કે ના ચડાવવો પડે? ચડાવશું હાલો સાંજે. કઈ શું કરશો? શું કહો? અને દલિત સમાજ વિશે એવા શબ્દ બોલ્યા ભાઈ એવું નહીં બોલી. બાપાને તમે એમ કહેતા હતા કે હું માફી લઉં, મારા બાપો માફી ન માંગે. તમે માનતા હો તમારા બાપો દવાખાને જાય હાલે? ન હાલે. ન હાલે ને? જે બોલ્યા હોય જાય કે ન જાય? હા કાંઈ વાંધો નહીં, ઓડિયો બનાવીને મૂકી દઈશું બીજું શું. વેલોર બનાવજો ને, મારે વિડીયો બનાવ. મને કોઈ સમાજ વિશે બોલે ને એટલે હું વિડીયો મારો મોલથી બને હો. પછી ગાયરું ખાવાની સહાન શક્તિ હોય તો કરજો. વિડીયો તમારે મૂકી દો વહેલા. હા મૂકી દઈશું હાલો. કઈ મૂકશો? સાંજે મૂકશું ભાઈ, હું બહાર છું અત્યારે. એવું ન બોલાય સમાજ વિશે. સમાજ કોઈ જાતિ થોડી છે. ભૂલ થઈ ગઈ ભગવાન, પછી ક્યાં વાત રહી. મારા બાપુ તમને વાત કરાવું? કરાવો. હા ચાલુ રાખજો. The person you are speaking with has put your call on hold. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. કૃપયા હાલો. મેરામણભાઈ આહિર બોલું છું. મેરામણભાઈ આહિર બોલું છું. હા બોલો બોલો. તમે ઓલા દલિત સમાજ ને બાબા સાહેબ વિશે બોલ્યા ને ઓલું કર્યું, તમારા જીવન તો હોય બરોબર તમારા સમાજમાં, પણ બીજા સમાજને ટાર્ગેટ કરવાનો હોય એવું હતું સાહેબ, મારી વાત તમે સાંભળો. હા હું ખોટું બોલું ને ફોરેન લાઈન ના સોગન છે આમાં. મારી વાત સોગન આમાં નો હાલે. આમાં સોગન નો હાલે. આમાં સોગન નો હાલે. મારી વાત સાંભળો. અમારી જીભ માંથી નીકળી ગયું, બોલાઈ ગયું, મારી ભૂલ. તો તમારી જીભ માંથી નીકળી ગયું એમ નથી. તમારે વિડીયો મૂકવો પડે એને માટેનો. આપણને ભૂલ માફ કરો બાપા, બીજું એમ નથી. હું આહિર સમાજ નો છું, પણ કોઈ સમાજ વિશે બોલે એટલે મેરામણ આહિર અવાજ કરે છે. પણ સમાજ વિશે ના બોલો. સમાજ કોઈના બાપની જાગીર નથી. હા ન કરાય. ને પછી તમે એમ કે માફી તો માંગો. જીવનમાંથી બોલાઈ ગયું તમને કહું. તો માફીનો વિડીયો માફ કરો બાપા. પણ તો માફીનો વિડીયો મૂકવો પડે. મને કીધે નો હાલે. આખા સમાજનો આ પ્રશ્ન છે. હા તો મેકલી હાલો. હું તમને શું કહું. હા હું આમ વિયાવું ને આજે વિયાવાનો છે. હું પછી હું હાથ વાળો. એટલે પછી મારે આ મેટલ હાથમાં લેવી પડે. આહિર સમાજ અમારે ભેગો છે, દલિત સમાજ ભેગો. ના ના પાપા તમારે હું આહિરનો દીકરો છું, પણ મારો વાઘરી હતા ને અમારે વાઘરીમાં તમે કયો અમે તમને દેવી પૂજક કહી છે બરોબર. અમે શબ્દ નો કાઢી કોઈ દી. પણ હા બાપા અમારો સમાજ દલિત સમાજ ભેગો છે. આહિર સમાજ ધ્યાન રાખજો. એ હા હો એટલે વેલોરો મોકલી દો. 3 વાગ્યા પહેલા મોકલી દો. જિગ્નેશભાઈ ને નાખી દો એટલે ચાલો મૂકી દઈએ. મેટલ પૂરી થઈ જાય. પણ મારો પાછો ફોન ના કરવો પડે ને ધ્યાન રાખજો. હું 6 વાગે ફોન કરી જિગ્નેશભાઈ ને વાત કરી લ્યો તમે. હું તમને ભૂલ તો માફી માંગુ છું ભગવાન. અરે મારી નથી માંગવી. હું આયનો દીકરો છું. તમે દલિત સમાજ ની આખી ની ભૂલ કરી છે તો આખા સમાજ ને માફી માંગવી પડે ને. વિડીયો મૂકવો પડે તમારે. હા બાપા મેક શું કર્યો બાપા. તમે એમ કેવો માંદો છો તો ગોળીઓ ના પીઓ. માંદો છો ગોળીઓ ના પીઓ તો હમણાં થાવ તમે? નો થાવ.
હા હા તો આ તમારા સમાજની ભૂલ કરી, કોઈ વ્યક્તિની થોડી ભૂલ કરી તમે. આ પણ સમાજની કઈ ભૂલ થઈ ગઈ ભાઈ, બીજું તો શું આપણે કહું. એમ નો હાલે, મને કીધું નો હાલે, વિડીયો મૂકવો પડે, તમે કોઈ સમજો કે નહીં? અહીંયા ભાઈ વિડીયો નીકળી ભાઈ આનંદભાઈ તમે હા વિડીયો બરોબર, આપણે ક્યાંક ફરિયાદ થઈ હોય તો ત્યાં કોર્ટમાં જામીન દેવા પડે. લોકો એમ નો હાલે કે મારી ભૂલ થઈ ગઈ, ત્યાં જામીન દેવા પડે. હા ભાઈ હો એટલે વેલો વિડીયો મૂકી દો એનો, મેટર પૂરી થાય. પાછો મારો ફોન આવશે ને કવરી. હા ભાઈ હા. હા.